હોમવર્ક નો પેલા બધા વિડિયો ઓન કર દો. ચલો જેનો થાય છે બધા. આંટી હા લો સમશીતોષ્ણ કટિબંધીય અને જંગલ ઘાસના મેદાનમાં એની વિશેષતા શું આવે? જેમાં હોય એમાં લખવાનું હતું, જેમાં ના હોય એમાં નથી લખવાનું. પણ વંચાતું નહોતું બરાબર. વિશેષતા શેમાં? સમશીતોષ્ણ કટિબંધીય જંગલ અને ઘાસના મેદાન. સમશીતોષ્ણ કટિબંધની વિશેષતા હતી તે શંકુ આકારના વૃક્ષો ધરાવે છે. હા વાંધો નહીં. બરાબર. અને સાંભળો, મેં જેવી રીતે મોકલ્યું હતું એવી રીતે જ હોમવર્ક વ્યવસ્થિત કરજો બેટા, જેવી રીતે આપણે ટ્યુશનમાં ભણતા હોઈએ છીએ એવી રીતે. તો તમારે પરીક્ષા વખતે એ વાંચશો તો તમને સહેલું પડશે. સૌમ્ય તું ફોનમાંથી ભણે બેટા? ઓકે. આદિદેવ વિડીયો ઓન કર દો. ધર્મિલ તે હોમવર્ક કર્યું બેટા? મેમ વિડિયો નથી. કંઈ વાંધો નહીં. આદિના હોમવર્ક કર્યું બેટા? હા મેમ. ઓકે. ધર્મિલ અને યુગ, તમે બે જણ મને જવાબ નથી આપતા, મારે તમારે બંનેને ઘરે ફોન કરવો પડશે. તમારાથી બોલાય નહીં એવી રીતે હોય તો ચેટમાં લખીને પણ મને એકવાર જવાબ તો આપો બેટા. યસ ઓર નો, ગમે તે. ચલો હું ફટાફટ તમને આગળનું પહેલાં પૂછી લઉં છું. 5 મિનિટ ફટાફટ મને જવાબ આપજો. હં, વરસાદી જંગલો વિશે ફટાફટ બોલી જાઓ ટૂંકમાં. વરસાદી જંગલો વિશે કોણ બોલે છે? આંટી બોલી જાઉં? બોલી જાઓ ફટાફટ. હા સૌમ્ય એક મિનિટ બેટા, સૌમ્ય વિડીયો ઓન કરી દે તારો અને ચોપડી જોડે લઈને બેસ, હું તને પૂછું છું. બરાબર? હા એમ. બોલી જાઉં ને? હા બોલ ફટાફટ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ વિતરણ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બેટા આખું નથી વાંચવું, ટૂંકમાં બોલી જાય બધું કે આટલો વરસાદ પડે, આટલા ઊંચાઈ હોય ઝાડની, આ વૃક્ષ થાય, આ જગ્યાએ હોય, બસ એવી રીતે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં વાર્ષિક 200 સેમી કરતા વધુ વરસાદ અને 200 સેન્ટીમીટર કરતા સરેરાશ તાપમાન જોવા મળે છે. 22 સરેરાશ તાપમાન 22°C. આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટ વધુ વર્ષાવાળા વિસ્તારમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તાર, તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. અહીં વૃક્ષો મહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. વિશેષતા અહીંના 60 મીટર જેટલા ઊંચા છે. ઝાડી ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ છે. જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલ બારેમાસ લીલા એવાથી નિત્ય લીલાશ પણ કહી શકાય છે. હા સૌમ્ય બોલ. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. પેજ નંબર આર્ટિકલ બોલો. 134 133મું પાનું. ફટાફટ. તો બોલો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. વિતરણ. સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સાંભળ સૌમ્ય, એટલે જ હોમવર્ક કરવાનું, કારણ કે મેં પાઠ વાંચવાનો નથી કીધો. મેં તમને હોમવર્ક કેમ કરવાનું કીધું? આ રોજો આવી રીતે લખવાનું હતું અને મેં તમને સીધું એ જ વાંચવાનું કીધું છે. તમે હોમવર્ક જ ના કરો તો તમે ભણશો કેવી રીતે? કંઈ સમજ પડે છે કે નથી પડતી બિલકુલ? ચલ વાંચ. વાંચો. અરે લખેલું છે. બોલો ચલો ફટાફટ. એમાંથી કયા નંબરનું? ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો વિશે બોલવાનું છે, અથવા મોસમી જંગલો. તે શું લખ્યું છે નામ? તમે જે મોકલ્યું એ જોઉં છું. નથી જોવું, જવા દે. તું ચોપડીમાંથી બોલ. ચાલ, તને આમાં અત્યારે આંખો ફોડવાની જ તારે અને કલાક બગાડવાનો જ. સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ટોળાઓમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે. વૃક્ષો. અહીં તાગ, તાલ, સીસમ, ચંદન, કેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. વિશેષતા. અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા
ઉંમર 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા છેડી કાઢે છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન છેદવી નાખવાનું જંગલો ચોક્કસ દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન છેદતા હોવાથી તેને મોસમી જંગલ પણ કહે છે. એ કારણમાં પૂછાય બરાબર કે કેમ ખરાબ જંગલોને મોસમી જંગલો કહેવાય છે, તો લખવાનું જે બોલ્યો એ. પછી એવું બી પૂછાય કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને શા માટે નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે, એ બી કારણ પૂછાય. ચાલો એ હીર વાંચ બેટા આગળ ત્રીજું. આંટી હા ખરાઉ જંગલનો સ્પ્રિંગ ફોલ ખરાય જે ખરે એ બેટા ખરાવ જંગલો કે સ્પ્રિંગ ફોલ જ કહેવાય. ખબર નહીં બકા. ફોલ એટલે ખરવું, સ્પ્રિંગ એટલે શું ખબર નથી. એવું જ હશે. સ્પ્રિંગ ચાલ. ફાટાના જંગલો છે એ જ ને. હા બેટા. તેમાં એક જ મિનિટ ઊભી રહે બેટા, એક જ મિનિટ. ધર્મેલ તું મને ટ્યુશન પતે એટલે તરત ફોન કર. યુગ તું મને ટ્યુશન પતે એટલે તરત ફોન કરજે. બોલ બેટા ચાલ. મેમ હા બોલ ને બેટા. પેજ નંબર કોને? 134 અત્યારે 133 હું કરાવું છું. ચાલ બોલ હીર. તેમાં 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડે છે. તેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા સ્થળો એ જોવા મળે બરાબર છે. પછી આગળનું બોલ. કયા વૃક્ષો થાય? બોરડી, બાવળ, થોર. અને ખીજડો. હા. પછી વિશેષતા. વૃક્ષો અને છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી ચારે તરફ ફેલાયેલા હોય. હા બેટા. મેમ મારે ચાર્જિંગ જ નથી આ ફોનમાં. તો તું ચાર્જિંગમાં ભણ દે, મૂકીને ભણ. ખબર નથી ટ્યુશન હોય તો આપણે ફોન ચાર્જ કરી દઈએ. પણ બેગમાં મામાના ઘરે આવ્યું ને ત્યાં નેટનો પ્રોબ્લેમ છે એટલે ઘરમાં બેસીને ભણાય એવું નથી. તું ટૂંકમાં ગમે તેમ રીતે અત્યારે લેક્ચર મિસ નથી કરવાનો, સમજી લેજે. તું ત્યાં ચાર્જિંગમાં રાખી. હે યુટ્યુબ ઉપર જોડે ચાલે? યુટ્યુબ ઉપર ના નહીં ચાલે. મારે રેકોર્ડ જ નથી થતું એટલે નહીં ચાલે. રેકોર્ડિંગનો ફોન નથી અત્યારે મારી પાસે એટલે. હો ને તું ચાર્જ મેમ તો મારે 5% ચાર્જિંગ છે. બકુ ચાર્જિંગમાં રાખીને ભણ બેટા. બીજા ફોનમાં લઈ લે. આ લિંક બીજા ફોનમાં લઈ લે. આપણને સમજ ના પડે બેટા કે ટ્યુશન હોય તો આપણે ભણવાનું હોય દીકરા. હા ને બીજા ફોનમાં લિંક લઈ લે. ચલો બોલો. મેઘ બોલ સમશીતોષ્ણ કટિબંધ. આંટી ચોપડીમાંથી બોલું કે લખેલામાંથી બોલું? તાર જેમાંથી બોલવો એમાંથી બોલ બકા, પણ બોલ. સમશીતોષ્ણ કટિબંધ ને આંટી? હા હા. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હિમાલય. ઉત્તર પૂર્વીય પહાડો, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ. આંટી તમારા લખેલામાંથી બોલું છું. ના બેટા એને પૂરું નથી લખ્યું. દેવે તું ચોપડીમાંથી બોલ. આમાં બધું લખવાનું હોય. 3 વિશે બધું લખવાનું હોય. કે 1000 થી 2 મેં તમને નકશામાં સમજાવ્યું હતું કે 1000 થી 2000 મીટર, પછી 1500 થી 3000 મીટર ને પછી 3600 મીટરથી ઉપર એટલે સીધું બરફવાળી જગ્યા આવી જાય. મેં તમને નકશામાં સમજાવ્યું તે બધું લખવાનું. બોલ જલ્દી ફટાફટ. આંટી ખોટું છે જ ને હા ચોપડીમાં? હા 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 બાપા હા. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હિમાલય પરની વનસ્પતિ. ઊંચાઈ હિમાલયના 1000 મીટર થી 2000 મીટર. ક્ષેત્રીય વિસ્તાર ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર. જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. વૃક્ષો ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે. બીજું હિમાલયના 1500 થી 3000 મીટર ઊંચાઈ. ક્ષેત્રીય વિસ્તાર હિમાલયના દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાણવાળા વિસ્તાર. જંગલો શંકુદ્રુમ જંગલો. વૃક્ષો પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ. ત્રીજું ઊંચાઈ હિમાલયના 3600 મીટર થી વધુ. ક્ષેત્રીય વિસ્તાર હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક. જંગલો
આલ્પાઇન અને ટૂંકું ઘાસ. વૃક્ષો સિલ્વર ફર અને જુનિફર ખબર છે. મોનિકા આંટી. હા ચલો હવે પાંચમું આદિદેવ બોલજા ફટાફટ બેટા, પછી હું આગળ ચાલુ કરું. હા મેમ. ભર ભર ભરતીના જંગલો એ એમાં કયા સ્થળો જોવા મળે તો દરિયા કિનારે. પછી કેટલો વરસાદ હતો તો મેં કઈ નથી લખવામાં નથી આપ્યું. એટલે ડેશ કરવાનું, જે ના હોય એ નહીં બોલવાનું બેટા, જે હોય ને એ જ બોલવાનું. હા સરસ. ઓકે. તો કયા વૃક્ષો તો સુંદરી અને ચેર. પછી પતી ગયું? પતી ગયું? કયા ચલો સ્થળોએ જોવા મળે તો ગુજરાતના હા કયા બોલ. સ્થળોએ જોવા મળે તો એમાં ગુજરાતના કેટલાક સાગર કાંઠા. હા બરાબર. કયા સ્થળોએ જોવા મળે એમાં ગુજરાતના કેટલાક સાગર નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં, બંગાળાની ખાડીમાં અને ગુજરાતના કેટલાક પ્રદેશોમાં 3 જગ્યાએ છે. બરાબર. ફટાફટ બધા ચોપડોને પેન લો ફટાફટ. શું આંટી બોલા? ચોપડોને પેન લો ફટાફટ બેટા, અને બધા વિડીયો ઓન કરી નાખો જેનો થાય છે બધા. એટલે હું બોલું ને એટલે મને ખબર પડે કે હું ક્યાં અટકું, એટલા માટે 1 મિનિટમાં ફટાફટ ચોપડોને પેન લો. યુવરાજ વિડીયો ઓન કરી દે બેટા, તારો થાય છે. પ્રેમ વિડીયો ઓન કરી દો, જીનલ વિડીયો ઓન કરી દે, યશસ્વી વિડીયો ઓન કરી દો, અદીના ઈયાન તમારા લોકોને થતો હોય તો કરી દો બેટા. બધાનો વિડીયો ઓન ને બધાનો અવાજ મ્યુટ. ચલો લોકો હેડિંગ મારો. જંગલોની વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતા. વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતા. આંટી સવાલ છે? હા હા, ઉપયોગિતા જણાવો. હવે હું તમને જે પેદાશ છે ને જંગલમાં જે ઉગે છે ને એના હું નામ લખાવું છું, સામે ઉપયોગ એનો તમારે લખવાનો. એટલે તમારે આખા 4 માર્કનો જવાબ પૂછાય તો બી આ લખવાનો, અને એક વાક્યમાં પૂછાય કે ભાઈ ઇમારતી લાકડું શેમાં ઉપયોગી છે કે ખાલી જગ્યામાં પૂછાય તો બી તમને આવડે. લખો એમાં પહેલું હેડિંગ. મેમ હા હું હીરમાંથી લખી દઉં તો ચાલશે? હા બેટા ચાલશે. હો, ઇમારતી લાકડું. પછી 1 લીટી કે 2 લીટી જવા દેજો, પછી બીજું લખજો બાવળ અને ખેર. હું બધા તમને વન્ય જે જંગલમાં જે ઉગે છે વનસ્પતિઓ એના નામ લખાવું છું, સામે ઉપયોગિતા બેટા તમારે જાતે લખવાની. આંટી લાઈનમાં છે ને. બાવળ અને ખેર. આંટી ઇમારતી લાકડું છોડીને બીજી લીટીમાં લખવાનું? હા, એ 2 લીટી છોડીને લખજો કે ઇમારતી લાકડાની ઉપયોગિતા તમારે સામે લખવાની, કે શાક સાલ વાંસ સીસમ જેવા લાકડા ઇમારતી છે અને એનો ઉપયોગ છે થાય ફર્નિચર બનાવવા. બરાબર. પછી બીજું બાવળ અને ખેર. યશસ્વી વિડીયો ઓન કર. પછી ત્રીજું દેવદાર અને ચીડ. દેવદાર અને ચીડ. પછી ચંદન. પછી વાંસ. તાડ અને ખજૂરી. પછી ટીમરું.
ટીમરું 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 ચ ઉપરથી ના આંટી ચ કે ટ ટીમરું ટ હા પછી ખાખરા આંટી ખાખરા એવું લોકો ચાર જોડ વપરાય. ખાખરાનું પાન છે બકા. પછી ખેર ખેર પછી ગૌણ પેદાશો કરીને લખવાનું, એના નામ લખવાના. એટલે આંટી બીજું હા નવું એટલે એમ જ છે. એટલે રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતર એ બધી ગૌણ પેદાશો કહેવાય એમ. આ બધું બી મળે જંગલમાંથી. મોટા પાયે ના મળે, આ બધી મુખ્ય પેદાશ કહેવાય અને આ ગૌણ પેદાશ કહેવાય એમ. પછી ઔષધો. આંટી એટલે એમ જ લખે ને ઔષધો. ઔષધોની અંદર ખાલી આ વનસ્પતિના નામ લખવાના. જે ઔષધીય વનસ્પતિ છે ને એના ખાલી નામ લખવાના. પછી હું આગળનું કહું છું શું કરવાનું. આ આપણે ભણીએ છીએ વન્ય પેદાશો, આ બધી પેદાશ એમાં ઔષધીય પેદાશ બી જંગલમાંથી જ મળે, બરાબર? એટલે ઔષધમાં બી એ બધા નામ જ લખવાના ખાલી. પછી તમને નવો સવાલ લખાવું છું કે ઔષધીય પેદાશો અને તેની ઉપયોગિતા જણાવો. આ બધા નામ આંટી પહેલા આપણે જે ખેલ લખતા હતા એવી રીતના ઔષધો લખીએ. હા. હવે આમાં ઔષધો એમનેમ લખી કાઢવાની નામ, કારણ કે મળે તો અમે સવાલ શું લખાયો છે કહો. સવાલ વાંચો કોઈ, હું તમને સમજાવું. જંગલોની વન્ય પેદાશોની ઉપયોગિતા જણાવો. હા એટલે જંગલમાંથી જે પેદાશ મળે એની ઉપયોગિતા લખવાની છે, બરાબર? તો પેલી બધી એમનેમની પેદાશ થઈ. પછી ઔષધો તરીકે ઔષધના નામ બધા લખવાના છે. તમને આખું ટૂંકનો જ પૂછાય તો તમારે ઔષધીય પેદાશની ઉપયોગિતા પણ લખવાની. પણ હું અત્યારે તમને બીજા જવાબમાં લખાવું છું એટલે તમારે 2 વાર ના લખવી પડે. સમજ પડી? નહીંતર તમારે 2 વાર જવાબ લખવો પડશે. તમે ઔષધોનું પહેલા શું બોલ્યા? તું અઘરી વસ્તુ કહીશ બેટ. ગૌણ પેદાશો, ગૌણ. લાખ, રાળ, ગુંદર ને એ બધું, મધ ને એ બધું. આંટી એ ચોપડી પર 134મું પેજ છે, એના પર આખો કોઠો આપ્યો છે ઔષધો. એ ઔષધિ હું સમજાવું છું એ. એટલે હવે આગળનો સવાલ લખો કે ઔષધીય પેદાશ. આની જે બધામાં 2 લીટી જવા દીધી ને તમે? હા બસ, એટલે જવાબ એની જોડે જ લખી કાઢજો. હવે નવો સવાલ કે ઔષધીય પેદાશોના નામ અને તેની ઉપયોગિતા જણાવો. એમાં આખો આ કોઠો લખી કાઢવાનો કે વનસ્પતિ અને તેની ઉપયોગિતા. સમજ પડી? અને આ જ જવાબ જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતામાં પણ લખવાનો. 5 માર્કમાં પૂછાય તો બંને લખવાના. સમજ પડી? આંટી સવાલ શું બોલ્યા? અત્યારે સવાલ બોલી કે ઔષધીય પેદાશો અને તેની ઉપયોગિતા જણાવો. અદીને બોલ હવે, જંગલની પેદાશ અને તેની ઉપયોગિતામાં આપણે કયા કયા જવાબ લખશું બેટા? અદીના તું છું બેટા? છે આંટી, છે તો ખરી. હા એટલે પણ ત્યાં અત્યારે છે કે નહીં એમ. અદીના ભલું કરજો બાપા, ભલું કરજો. ચલ બોલ અદીના છું બેટા? સૌમ્ય બોલ્યા. સૌમ્ય બોલ બેટા. ચાલ શું જવાબ લખવાનો? શું તને એવું પૂછાય કે જંગલની પેદાશ અને તેની ઉપયોગિતા જણાવો તો આપણે એમાં કયા કયા જવાબ લખશું? એમાં તમારો મેં હમણાં સમજાવ્યું એ જ તમને બોલવાનું કહું છું. જવાબ નથી બોલવાનો બેટા. તમે સિન્સિયરલી ભણો બેટા. તમે પરીક્ષામાં કન્ફ્યુઝ થશો નહીં તો કે કયો જવાબ લખવાનો. આંટી બોલો. હા બોલ બેટા. શાક છે આંટી, એ રીતના બોલું ને. પહેલા એનું નામ બોલું પછી એની ઉપયોગિતા ના, બોલું. જવાબ નથી બોલવો. ખાલી શું લખવાનું મને એમ જ કહો. શાક, સાલ. એની ઉપર શું હેડિંગ મારેલું છે? જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. વન્ય પેદાશની ઉપયોગિતા, બરાબર? જંગલની વન્ય એ લખવાનો અને ઔષધીય ઉપયોગિતા બંને લખવાનો.
તમને એવો સવાલ પૂછાય કે જંગલની પેદાશ અને તેની ઉપયોગિતા જણાવો, તો જે એમના મુક્તિ હોય એ વનસ્પતિની બી ઉપયોગિતા લખવાની ને જે ઔષધીય વનસ્પતિ હોય એની પણ ઉપયોગિતા લખવાની, એટલે બધું લખવાનું. બરાબર? તમને ખાલી એવું પૂછાય કે ઔષધીય પેદાશ અને તેની ઉપયોગિતા જણાવો, તો ચોપડીમાં જે કોઠો આપ્યો છે એ લખવાનો. અને તમને એવું પૂછાય કે જંગલોની વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતા લખાવો, તો પેલું શાક સાલ બધા લખ્યા ને એ બધું લખવાનું. એમ ખાલી નામ જ લખવાનું આંટી. એનો ઉપયોગિતા લખવાની ને બેટા. હા, એટલે શાક ઇમારતી લાકડું એવી રીતના ને. હા, એટલે આંટી એવું કે શાક સાલ ને એવું બધું ફર્નિચર બનાવવા માટે કામ લાગે એવું લખવાનું ને બધાની સામે. હા, બધાની સામે જે એની ઉપયોગિતા છે એ લખવાની. બધાની સામે અલગ અલગ ઉપયોગિતા છે. અને ઔષધીય પેદાશો તેની ઉપયોગિતા અલગ લખવાનું. હા. ત્યારે. હા, સમજ પડી ગઈ જવાબ તમને? હા. ઓકે, હવે આગળનો સવાલ લખો. જંગલોનું પર્યાવરણીય મહત્વ જણાવો. આ બધું તમે આવું નથી સમજાવતી કારણ કે આ બધું તમે આગળ ભણી ગયા છો એ જ છે. બરાબર? કેટલી લીટી છોડી ઓલામાં? ઔષધીય ઉપયોગિતા કોઠામાં 1 2 3 4 5 6 7 12 લીટી છોડો. 12 લીટીમાં કોઠો બનાવજો એકદમ વ્યવસ્થિત. પણ પીલાનો જવાબ સામે જ લખવાનો છે ને. હા, બસ સારું, કઈ વાંધો નહીં. ઔષધીય પેદાશની ઉપયોગિતા જણાવો. અરે શું, જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. બરાબર? ચલો, કોણ વાંચે છે? ફટાફટ વાંચી જાઓ. આદિત્ય વાંચી જા બેટા. તો આંટી હા, સૌમ્ય તાર વાંચો. જંગલનું પર્યાવરણીય મહત્વ. યશસ્વી વિડીયો ઓન કરો ને બેટા. કેટલી વાર કહું દીકરા? ધૈર્ય. બધા પોઈન્ટ વાંચી છું. હા હા, વાંચી જા ફટાફટ. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણનો વિષમ બધું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવા જંગલો ઉપયોગી છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. જંગલો સાહસિક પ્રવાસ પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે. પતી ગયું? ખબર પડી કે તમને સમજાવું આમાં હું? ના ખબર પડી. આંટીમાં પોઈન્ટ પાડીને લખવાનું. બધામાં પોઈન્ટ પાડીને જ લખવાનું ને. આમાંથી આ બધા સવાલ જવાબ પૂછાય જ છે પરીક્ષામાં. દરેક પરીક્ષામાં 10મામાં બી તમારે આવશે આનો આ જ. સમજી લેજો. હવે લખો આગળનો સવાલ. જંગલના વિનાશના કારણો. એમાં બી 12-13 લીટી જવા દે પડશે. બોલો, જંગલના વિનાશના કારણો આવડે છે કોઈને? કે કેમ જંગલોનો નાશ થાય છે? કોમન સેન્સ છે. આંટી બોલું? બોલો. પ્રદૂષણના કારણે. હા, પછી બીજું. હા, પછી કાર્બન ડાયોક્સાઇડ થી. બધું અલગ અલગ ના બોલવાનું. તેમ ને પછી પોલ્યુશન ને એ બધું. બસ એ બધું એવું લખશો? પ્રદૂષણમાં પોલ્યુશન છે મેમ. ના, સરખું જ થાય ને. પછી બોલો. પછી જંગલોમાં આગ લાગે ને એના કારણે એ બોલ્યો, સૌમ્ય બોલ્યો એ બંને પોઈન્ટ. પછી આગળનું બોલો. વસ્તી વધારો થવાથી. પછી હવે જ્યાં જંગલ હતા ત્યાં બધા રહેવા માંડ્યા છે એટલે વૃક્ષોને કાપવાથી. પછી શહેરીકરણ અને ઉદ્યોગીકરણ. જ્યાં જંગલો હતા ત્યાં બધા ઉદ્યોગોનો વિકાસ થવા માંડ્યો એટલે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ. પછી બહુહેતુક યોજનાઓ માટે નહેરોનું બાંધકામ કરવાનું. રેલવે, સડકો અને ઇમારતોનું નિર્માણ કરવાથી. પછી ઝૂમ પદ્ધતિથી ખેતી એટલે સ્થળાંતર ખેતી. એક જગ્યાએ ખેતી કરી નાખી પછી જગ્યા બદલીને બીજી જગ્યાએ ખેતી કરે. પછી ઇમારતી લાકડાની વધતી જતી ચોરી. બધાની ઇમારતી લાકડાની માંગ વધે ત્યારે ફર્નિચર વિના કોઈને ચાલે છે? સામે આપણે જેટલું ગવર્મેન્ટે કીધું છે કે જેટલું લાકડું કાપો તમે એટલા વૃક્ષો તમારે સામે ઉગાડવાના, તો જ જંગલો જળવાઈ રહેશે.
નહીંતર જંગલો ના જળવાઈ રહે. આ કોણ છે બેટા? આ છેલ્લું મોદીજી કા દોસ્ત કોણ છે? એ આંટી કોઈ ઇંગ્લિશમાં આવ્યું હતું. વંદન इंग्लिश में भी आज आया तो कोई भी આ મોદીજી કા દોસ્ત. કે વંદન છે. વંદન છે? સારું એનો હા વંદન બરાબર. જંગલવાસીઓની ગરીબી એટલે જંગલમાં રહેતા હોય છે એ લોકો ગરીબ હોય છે. એ લોકો પાસે પૈસા એટલે બરાબર વૃક્ષો કાપીને વેચવા માંડે. એ લોકો પાસે કોઈ કામ કે કશું હોતું નથી. એટલે આ બધા શું થયા? જંગલના વિનાશ માટેના કારણો. જંગલનો સૌથી વધારે નાશ કોણ કરે છે ખબર તમને? માણસો. હા, એટલે માનવી. એટલે લોકો ખબર પડી ગઈ જંગલ વિનાશના કારણો. એમાં 12-15 લીટી જવા દેજો તમે. આંટી કેટલી લીટી છોડવાની? 12-13 લીટી જવા દેજો. પાક્કું? પાક્કો. હવે આ જંગલ વિનાશના કારણો થયા. હવે જંગલ વિનાશની અસરો શું થાય છે બોલો? જંગલો નાશ, વરસાદ ઓછો આવી જાય પછી ગ્લોબલ વોર્મિંગ ને ગ્રીન હાઉસ ઇફેક્ટ. જંગલ વિનાશની અસર. હા, પછી કઈ કઈ અસરો થાય? ઓક્સિજન, ઓક્સિજનની કમી, ઓક્સિજનનો ઘટાડો અને કાર્બન ડાયોક્સાઇડનો વધારો. વધારો, પછી પ્રદૂષણ વધે, વરસાદનું પ્રમાણ ઘટી જાય, દુષ્કાળ પડે, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, રણ વિસ્તારમાં વધારો થઈ જાય. પછી વન્યજીવોને જંગલ ના મળે એટલે ક્યાં આવે? શહેરી વિસ્તાર તરફ આવી જાય. બધા રહેતા હોય ત્યાં આગળ જાય એટલે વન્ય ક્ષેત્રોના આશ્રયનો પ્રોબ્લેમ થઈ જાય. જમીનનું ધોવાણ થાય, નદીઓમાં પૂર આવે અને કેટલાક અમુક પ્રાણીઓ છે કે જે જંગલમાં જ રહી શકે. હવે જંગલ જ ના હોય તો ધીરે ધીરે એ પ્રાણીઓ નામશેષ થઈ જાય. બરાબર. આ થયું જંગલના વિનાશની અસરો અથવા તો જંગલોના આડેધડ વિનાશથી પર્યાવરણને કયા પરિણામો ભોગવવા પડ્યા છે? લખો સવાલ. જંગલ વિનાશની અસરો જણાવો અથવા તો આંટી તમે બોલો ને જંગલના વિનાશના કારણો. વિનાશની એ કારણો હતા. હવે એની અસરો, જે કારણ આપણે કરીએ છીએ એની શું અસર થાય છે બેટા? એટલે આ નવો સવાલ છે. જંગલ વિનાશની અસરો જણાવો અથવા જંગલોના આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયા પરિણામો ભોગવવા પડ્યા છે? આમાંથી 2 સવાલ તો મોટા પૂછાય છે, કન્ફર્મ છે આ 4માંથી. આંટી અથવા વાળો ફરી બોલશો? હા બોલો. જંગલોના આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયા પરિણામો ભોગવવા પડ્યા છે? હવે તમને એવો સવાલ પૂછાય કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, તેમાં શું જવાબ લખશો? આંટી કયો સવાલ? જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, તેમાં કયો જવાબ લખશો? મારે જવાબ નથી બોલવો, મને ખાલી કહો કે એમાં તમારે શું લખવાનું આવે. આ બધા કોમન સેન્સના જવાબ છે. ઉપયોગીતા એની. જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. એક્ઝિબિશન થાય ને એનાથી રૂપિયા આવે. મેં શું સવાલ પૂછ્યો બેટા? જંગલોનું એક્ઝિબિશન હોય કોઈ દિવસ? ના હોય આંટી. જગ્યાનું હોય. બોલો શું લખશો? એની ઉપયોગીતા. હા, જંગલોની જે આગળ તમે લખ્યું ને, જે જંગલોનો પેલો વન્ય પેદાશની ઉપયોગિતા, એ બધું લખી કાઢવાનું. ઇમારતી લાકડું છે, ટર્પેન્ટાઇન, એ બધું, દેવદાર, ચીડ, બાવ, બધાના વૃક્ષોની ઉપયોગિતા. સમજ પડી? આપણે મધ મફતમાં મળે છે બહાર. ના. હા, તો એ આર્થિક વિકાસ થયો કે ના થયો? તમારે લાકડું મફતમાં મળશે બહાર. એને આંટી ઉપયોગિતા લખવાની કે ખાલી એમનું નામ લખવાનું? ઉપયોગિતા લખવી જ પડે ને બેટા. આ રીતે આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. કરો જણાવો એમાં કેટલી લીટી? 25 લીટી. આંટી વંદન આવ્યો. હા, અજ્જુભાઈ કોણ છે? ટોટલ કે અરે આ કોણ છે બેટા? અજ્જુભાઈ યુટ્યુબર છે આંટી. અજ્જુભાઈ એક યુટ્યુબર છે, ટોટલ ગેમિંગ વાળો.
બોલો મોદીજી કા દોષ નીકળી ગયા જગ્યા હજુ 94 આવે આ વંદન જ હશે વંદન જ છે વંદન આ જે બી હોય વિડીયો ઓન કરો, નહીં તો હું એની મમ્મીને ફોન કરું છું. જયંતિ બોલ્યો વંદન છે અત્યારે સવાર પડી જાય. વંદન જે પણ છે વંદન અવાજ મને મ્યુટ કર સૌ બેટા, સારું છે. નહીં તો તારી બેનને મારે ફોન કરવો પડશે. થઈ ગયું ને મ્યુટ? ટોટલ ગેમિંગ બહાર અને વિડીયો ઓન કર 1 મિનિટ, મારે કામ છે તારું. હું કાઢી નાખું છું. વિડીયો ઓન નહીં થાય ને અવાજ મ્યુટ નહીં થાય તો જે બી છે એને નિકાળ દીધો આંટીએ. નીકળી ગયો. આંટી આ વિનાશની અસરોમાં કેટલી લીટી છોડવાની? 12-13 લીટી જવા દો. 12 લીટી. ઓકે. પછી હું તમને આ નથી લખાવતી, તમને ખબર પડી ગઈ ને? કાં તો પેલું સવાલ લખ્યો ને કે જંગલના ઉપયોગીતા, એમાં લખી કાઢો કૌંસમાં કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. એમાં બી એ જ જવાબ આવે, એટલે તમારે 2 વાર લખવો ના પડે. આંટી ભગવાન વન્ય પેદાશોની ઉપયોગિતા લખીને તે જંગલ પેદાશ અને તેની ઉપયોગિતા ત્યાં ચોપડીમાં નીતર લખી કાઢો કૌંસમાં કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. આંટી એટલે છેલ્લે કયો લખાયો? છેલ્લે મેં લખાયો વિનાશની અસરો, બરાબર? હા લખાયો. પછી મેં તને એવું પૂછ્યું કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, એમાં શું જવાબ લખવાનો? તો એમાં બધી વન્ય પેદાશની ઉપયોગિતા લખી કાઢવાની. એટલે ચોપડીમાં વન્ય પેદાશની ઉપયોગિતા હેડિંગ છે ને, ત્યાં કૌંસમાં લખી કાઢો તમે કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. સૌમ્ય લખજે બેટા પ્લીઝ. તું કોઈને ફોન પણ ના કરીશ, તું જવા દો, હમણાં બધાને ફોન કરું છું. હા તું જવા દે બેટા. ઉપાડાશો તો ખરો ને? પડી ખબર? હવે આગળનો સવાલ લખો. જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. આંટી આ છેલ્લો ને હવે તો પતિ નું આખું ચોપડીમાં. હા મને ખબર છે. જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. એમાં લખો તમે. આંટી કેટલી લીટી? એમાં હું લખાવું છું, તમે લખો. સવાલ લખ્યો? હા. હવે એમાં લખો, હું તમને લખાવું એ. જવાબ? હા, હું તમને કેવી રીતે લખવાનું ને એ સમજાવું છું, એટલે લખો તમે. એમાં પહેલું લખજો. ઈસવીસન 1952 MCQ માં પૂછાય છે. આંટી એમાં ડાયરેક્ટ જવાબ જ લખી દઈએ ને. આ જવાબ જ લખો. ઈસવીસન 1952 પહેલા પોઈન્ટમાં અંદરનો પોઈન્ટ તમારે બહાર એરો કરવાનો. પહેલા પોઈન્ટનો આવી રીતે જો આમ બહાર તમે એક પોઈન્ટ આપજો આમ, અને એમાં અંદર ફૂદડી કરજો. પહેલા પોઈન્ટમાં 3 પોઈન્ટ આવશે. આંટી દેખાતું નહીં. આંટી આંટી એ સ્ક્રીન શેર કરો ને આંટી. બેટા પણ મેં જવાબ નથી લખેલો. આમ જો આમ આંટી 1 મિનિટ. એરો કરી 3 ભૂતળી કરવાની ને? હા બસ, પહેલા પોઈન્ટમાં એરો કર અને પછી અંદર 3 ફૂદડી કરી દો. 3 ફૂટની. પહેલા પોઈન્ટમાં એરો, પહેલા પોઈન્ટની અંદર પેટા પોઈન્ટ છે 3. સમજ પડી? એટલે બધા પોઈન્ટમાં એરો કરીને લખીએ. હા, બધા પોઈન્ટ એરો કરીને લખજો બહાર, અને જેમાં પોઈન્ટની અંદર પોઈન્ટ આવે ને એમાં ફૂદડી કરીને લખવાનું. એટલે આમાં એક મુદ્દા બીજા અંદર 3 મુદ્દા છે. હા, પહેલો પોઈન્ટ છે ને એની અંદર 3 મુદ્દા છે, 3 સાલ આવે છે. હા બોલો. ઈસવીસન 1952 લખ્યું પછી ડોટ કરીએ. હા, પછી બીજી વાર નીચે ડોટ કરો કે ફૂદડી કરો. એમાં લખો ઈસવીસન 1980. આ જે ન્યૂઝ લાઈનમાં કરે ને આંટી. 1980 ને? હા બેટા, આવી રીતે જો ઉપર એક એરો કરો. આ એરો કર્યો એટલો કર્યો એટલું કરી પછી, હા દીધું. પછી આ એક ફૂદડી, પછી નીચે બીજી ફૂદડી, અને પછી નીચે ત્રીજી ફૂદડી. હા હા સમજી ગયા સમજી હા. ગયા. જો પહેલી ફૂદડીમાં 1952. સૌમ્ય સમજ પડી બેટા?
પહેલા એરો કર બાર. 1988 ત્રીજા માંથી 1988 ને હા 88 સમજ પડી સૌમ્ય બેટા? એરો કર્યો પછી પછી એની અંદર 3 ફૂદડી કર. કરી એમાં પહેલી ફૂદડીમાં લખ ઈસવીસન 1952. આ એમસીક્યુમાં પૂછાય છે એટલે હું તમને ફૂદડી કરીને લખાવું છું કે બંનેમાં પૂછાય છે. 1952 પછી 1980 બીજી ફૂદડીમાં. પછી ત્રીજી ફૂદડીમાં 1988. હવે બોલ સૌમ્ય એમાં 1952 તું શું લખીશ? શું બોલું ના કહું હા બેટા શાંતિથી કહેતા એટલે મને ખબર પડે તને હા નીતિ અમલમાં મૂકી હા પછી 1980માં સાંસદે સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. હા અને 1988માં કઈ નહીં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હા હવે મારી વાત સાંભળો 1952 અને 1988 બંનેમાં રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી છે પણ 1988માં લખવાનું નવી. એ ધ્યાન રાખજો બંનેમાં કોમન જ છે પણ એમાં લખવાનું નવી. એટલે આંટી આ વન નીતિ જાહેર કરી એટલે 1952 માં હા ઇઝ ઇક્વલ્સ ટુ કરીને બાજુ લખવાની. હા હા, એટલે લખી દઈએ ને. અત્યારે લખવો હોય તો લખી કાઢો મને વાંધો નથી. તમારે પછી લખવો હોય તો પછી અત્યારે લખવો હોય તો અત્યારે જેમ કરવું એમ. શું પછી બીજો પોઈન્ટ. આંટી એક મિનિટ એટલે શું બીજું એટલે હવે નવો એરો. એના પછી હા નવો એરો બરાબર આવ્યો. ને? હા અને હવે એનો એરો આવ્યો. એમાં લખવાનું ચોપડીમાંથી જોયું એટલે તમારો ટાઈમ અત્યારે ના. સમજી ગયું એરો કરીને લખજો કે નૈતિક ફરજ. હા નૈતિક ફરજ એવું લખો. હું સમજાવું છું મેં હું બોલું ને એ લખ બેટા. નૈતિક ફરજ એવું લખો ખાલી. લખ્યું હા પછી એની બાજુમાં શું લખશો બોલો? જંગલો આપણું રાષ્ટ્રીય સંસાધન. હા જંગલો એ આપણું રાષ્ટ્ર સંસાધન છે તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સમજ પડી? તમને કદાચ એક વાક્યમાં પૂછાય તો તમને આવડે એટલે હું અલગ અલગ પોઈન્ટ લખાવું છું. જીનલ સમજ પડે જ બેટા? એ નીચે લખે ને નૈતિક ફરજની રીતે હા તની તારો અવાજ મ્યુટ કર દે ને બેટા. યશસ્વી સમજ પડે જ બેટા? જીનલ સમજ પડે છે? સૌમ્ય સમજ પડી બેટા? યશસ્વી તને સમજ પડે દીકરા? ખબર પડી